નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અનુસંધાને આપણે વાત કરી રહ્યા છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ અને તેના ટુ બી અને ટુ હેવના રૂપ વિશેની વાત પરિપૂર્ણ કરી ચૂકેલા છીએ, જે પાર્ટ 1માં આપણે તેની ચર્ચા કરેલી હતી. અને હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ તેના સેકન્ડ પાર્ટમાં પ્રવેશી રહ્યો છે અને તેમાં આવી રહ્યું છે એક્ટિવ વર્બ સાથેની વાક્ય રચના. સાદો ભવિષ્યકાળ પોતાના અર્થને સુસ્પષ્ટ કરે છે. ભવિષ્યની ઘટનાને રજૂ કરવા સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. ગુજરાતી વાક્યમાં જમીશું, રમશે, આવશું, ગાશો, ઝઝૂમશું, કૂદશું, બોલશું વગેરે ક્રિયાપદો ભવિષ્યકાળને રજૂ કરે છે. અંગ્રેજી વાક્યમાં શેલ અને વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી વાક્ય બને છે. સાદા ભવિષ્યકાળને રજૂ કરવા માટે ટુમોરો, નેક્સ્ટ વીક, ધ ફોલોઈંગ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ મોર્નિંગ જેવા સમયદર્શક શબ્દો પણ આવી શકે છે. પરંતુ ફરીથી યાદ રાખો કે ક્રિયાપદ જ કાળને રજૂ કરે છે, સમયદર્શક શબ્દ નહીં. તો આવો સૌથી પહેલા એક ટુ ઓબે ના સાદા ભવિષ્યકાળના કોઠાથી શરૂ કરીએ. ટુ ઓબે એનો અર્થ થાય અનુસરવું. તેમાં સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલરમાં ફર્સ્ટ પર્સન થાય આઈ શેલ ઓબે એટલે હું અનુસરીશ. તેનું પ્લુરલ ફોર્મ થાય છે વી શેલ ઓબે, અમે કે આપણે અનુસરીશું. સેકન્ડ પર્સન જોઈએ, એમાં સિંગ્યુલર એટલે યુ વિલ ઓબે, તું અનુસરીશ. અને તેનું પ્લુરલ ફોર્મ થાય યુ વિલ ઓબે, તમે અનુસરશો. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હવે તમને આવડતું જ હોય, હી વિલ ઓબે, શી વિલ ઓબે અને ઇટ વિલ ઓબે એટલે કે તે અનુસરશે. અને આ ત્રણેયનું પ્લુરલ ફોર્મ જે થાય છે તે છે ધે વિલ ઓબે એટલે તેઓ અનુસરશે. તો આવો હવે તેની વાક્ય રચનામાં પ્રવેશીએ. સૌથી પહેલા તેના એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે ક્રિયાપદ સાથેની વાક્ય રચનામાં હકાર પ્રકારની વાક્ય રચનાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેને અંગ્રેજીમાં એફર્મેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. તેમાં પહેલું વાક્ય જુઓ, સાદા વર્તમાન કાળ સાથેનું વાક્ય મૂકી રહ્યો છું. આઈ ડેકોરેટ માય હોમ ટુડે. હવે શું કરીશું? ટુડેની જગ્યા ઉપર કૌંસમાં આપેલું છે યુઝ ટુમોરો એટલે કે ટુમોરો વાપરીએ. ટુમોરો વાપરીએ એટલે એ ભવિષ્યકાળને રજૂ કરતું હોય તેવું સમયદર્શક શબ્દ છે. એટલે હવે એ પ્રમાણે ક્રિયાપદ ઉપર પણ તેની અસર થશે. તો કેમ બને? આઈ શેલ અથવા વિલ. અગાઉ તમને કહી દીધેલું છે કે યુરોપિયન ઇંગ્લિશમાં આઈ સાથે શેલ વાપરવામાં આવે, પરંતુ અમેરિકન ઇંગ્લિશ પણ અત્યારે એક્સેપ્ટેડ છે અને તેથી કરીને વિલ પણ ચાલે. એટલે આઈ શેલ અથવા વિલ ડેકોરેટ માય હોમ ટુમોરો. હવે બીજું વાક્ય જુઓ, એ ભૂતકાળનું આપીએ છીએ. વી રોટ મેની પેપર્સ લાસ્ટ યર. લાસ્ટ યર એટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવેલી છે, તો તમને એ જગ્યા ઉપર વાપરવાનું છે યુઝ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર વાપરીએ એટલે ભવિષ્યકાળ વાપરવાનો છે. તો વી શેલ અથવા વિલ રાઇટ મેની પેપર્સ નેક્સ્ટ યર. નેક્સ્ટ યરનો ઉપયોગ વાક્યમાં કરવામાં આવ્યો. ત્રીજું વાક્ય જુઓ, યુ વિલ વિન ધ રેસ બાય હાર્ડ વર્ક. હવે એનું ગુજરાતી કરીએ. સખત મહેનત દ્વારા તું અથવા તમે રેસ જીતશો. તો ચોથું વાક્ય પહેલા ગુજરાતીમાં લઈએ અને પછી એનું અંગ્રેજી કરીએ. કૌશલ્યા આવતા રવિવારે આપણને 2 પુસ્તકો આપશે. તો હવે એનું અંગ્રેજી કરતાં પણ તમને આવડતું હોવું જોઈએ. કૌશલ્યા વિલ ગીવ અસ 2 books નેક્સ્ટ સન્ડે. પાંચમું વાક્ય જુઓ, શી
ટીચીસ ધેમ ડેઇલી સાદો વર્તમાન કાળ વાપરવામાં આવેલો છે. ટીચીસ ઉપરથી તમને ખબર પડી જાય. અને હવે ડેઇલીની જગ્યા ઉપર તમારે મૂકવાનું છે નેક્સ્ટ મોર્નિંગ. તો કેવી રીતના વપરાશે? શી વિલ ટીચ. શી વિલ ટીચ એટલે આગળ ટીચીસ આવેલું હતું, જોવો શીની સાથે. હવે અહીંયા મૂકવામાં આવેલું છે વિલ ટીચ ધેમ નેક્સ્ટ મોર્નિંગ. છઠ્ઠું વાક્ય, ધીસ ડોગ એટ. એટ ભૂતકાળને રજૂ કરે છે. મેની બ્રેડ્સ લાસ્ટ ઇવનિંગ. હવે એની જગ્યા ઉપર વાપરવાનું છે ધ ફોલોઈંગ ડે. ધ ફોલોઈંગ ડે વાપરીએ એટલે કે ભવિષ્યકાળ વાપરીએ. કેવી રીતના બનશે એ પણ સમજવાનો પ્રયત્ન કરો. એ બનશે આ રીતે, ધીસ ડોગ વિલ ઇટ મેની બ્રેડ્સ ધ ફોલોઈંગ ડે. અને સાતમું સીધું જ સાદા ભવિષ્યકાળનું ઉદાહરણ તરીકેનું વાક્ય તમારી સામે મૂકવામાં આવી રહ્યું છે અને તે છે ધે વિલ ઓબે ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સીસની વાત કરીએ એટલે કે નકાર પ્રકારના વાક્ય. બરાબર. હવે આગળનું જે ક્રમ રચના ગઈ એ તમને હવે આવડતી જ હોવી જોઈએ. હવે એટલે ભવિષ્યકાળની અંદર આપણે વિધાન સ્વરૂપના વાક્યમાં ક્રમ રચના આપતા નથી. એ તમને સમજાઈ ગયેલું હોવું જોઈએ કે કઈ રીતના વાક્ય બને છે. હવે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર પ્રકારના વાક્યો. આઈ ડુ નોટ કટ યોર કાઇટ ધીસ મંથ. ડુ નોટ કટ એટલે સાદો વર્તમાન કાળ વાપરવામાં આવેલો છે. હવે એની જગ્યાએ આપણે વાપરીએ છીએ ધીસ મંથની જગ્યા ઉપર નેક્સ્ટ મંથ એટલે કે ભવિષ્યકાળ વાપરવા જઈ રહ્યા છીએ. તો કેમ બનશે? આઈ વિલ નોટ કટ યોર કાઇટ નેક્સ્ટ મંથ. હવે બીજું વાક્ય જુઓ, યુ ડુ નોટ જજ ધ પીપલ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, કાઉન્સમાં આપવામાં આવેલું છે સાભવિકા. સાભવિકા એટલે સાદો ભવિષ્યકાળ. કેવી રીતના બનશે? યુ વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ તમે મૂકી શકો વોન્ટ જજ ધ પીપલ. યુ વોન્ટ જજ ધ પીપલ. ત્રીજું વાક્ય જુઓ, હી ડીડ નોટ રિજેક્ટ યોર આઈડિયા લાસ્ટ યર. લાસ્ટ યરની જગ્યા ઉપર વાપરીએ છીએ નેક્સ્ટ યર એટલે કે ભવિષ્યકાળ. હી વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ તમે વાપરી શકો વોન્ટ રિજેક્ટ યોર આઈડિયા નેક્સ્ટ યર. ચોથું, શી ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. સાદા ભૂતકાળમાં આપવામાં આવેલું વાક્ય છે, કાઉન્સમાં આપવામાં આવેલું છે સાભવિકા. તો હવે શી વિલ નોટ અથવા વોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. અને પાંચમું અને નકારનું અંતિમ ઉદાહરણ ડાયરેક્ટ એમનેમ જ આપીએ છીએ ભવિષ્યકાળમાં, ધે વિલ નોટ અથવા વોન્ટ બાય એનીથિંગ. તો આ રીતે નકાર પ્રકારની વાક્ય રચનાઓ જે છે એ બનાવવામાં આવે છે. હવે ત્યાંથી આગળ વધીએ એટલે હવે આવે છે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. એટલે કે ઉલટાવેલા કે પલટાવેલા પ્રશ્નો અને તેના હકાર અને નકારમાં જવાબ. પેલું ઉદાહરણ જોવો, સીધો જ પ્રશ્ન મૂકું છું તમારી સામે. વિલ નેહા સ્ટડી સાયન્સ નેક્સ્ટ યર? વિલ નેહા સ્ટડી સાયન્સ નેક્સ્ટ યર? ક્વેશ્ચન માર્ક. એનો જવાબ આપીએ યસ નેહા વિલ સ્ટડી સાયન્સ નેક્સ્ટ યર. એનું ટૂંકમાં યસમાં જવાબ યસ શી વિલ. નો સાથે જવાબ આપીએ નો નેહા વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ સ્ટડી સાયન્સ નેક્સ્ટ યર. અને ટૂંકમાં નો શી વોન્ટ. બીજું જુઓ, વિલ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક? યસ. યુમાં પ્રશ્ન પૂછાણો એટલે જવાબ આવે આઈ અથવા વીમાં એટલે યસ. ધારો કે આઈમાં જવાબ આપીએ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. જો આઈની સાથે આપણે વિલ વાપરી ચોક્કસતાને રજૂ કરેલી છે. એને ટૂંકમાં જવાબ આપીએ તો યસ આઈ વિલ. નો સાથે જવાબ આપીએ નો આઈ શેલ નોટ અથવા શાન્ટ અથવા વિલ નોટ અથવા વોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. અને નો આઈ શાન્ટ અથવા વોન્ટ. ત્રીજું એક્ઝામ્પલ, વિલ ધે કેચ ધ ટ્રેન? વિલ ધે કેચ ધ ટ્રેન? યસ. જવાબ આપીએ ફૂલ સેન્ટેન્સમાં ધે વિલ કેચ ધ ટ્રેન. ટૂંકમાં જવાબ
યસ ધે વિલ. નો સાથે જવાબ આપીએ તો નો ધે વિલ નોટ અથવા વોન્ટ કેચ ધ ટ્રેન. અને ટૂંકમાં નો ધે વોન્ટ. હવે આગળ વધીએ નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. જુઓ પહેલું ઉદાહરણ, વિલ મોક્ષ નોટ પ્રોવાઈડ ફૂડ ટુ ધ પુઅર પીપલ. વિલ મોક્ષ નોટ પ્રોવાઈડ. હવે એમ ન લખવું હોય તો બીજી કઈ રીતના લખી શકો? હમણાં જ આપણે ટૂંકું સ્વરૂપ શીખ્યા એ રીતે. તો કઈ રીતે? વોન્ટ એટલે WON''T મોક્સ પ્રોવાઈડ ફૂડ ટુ ધ પુઅર પીપલ. જવાબ યસમાં આપીએ. યસ મોક્સ વિલ પ્રોવાઈડ ફૂડ ટુ ધ પુઅર પીપલ. ટૂંકમાં જવાબ યસ હી વિલ. નો સાથે નો મોક્સ વિલ નોટ અથવા વોન્ટ પ્રોવાઈડ ફૂડ ટુ ધ પુઅર પીપલ. નો હી વોન્ટ. બીજું ઉદાહરણ જોવો, વિલ યુ નોટ સેલ યોર ઓલ્ડ હાઉસ નેક્સ્ટ યર. અથવા બીજી રીતે વોન્ટ યુ સેલ WON''T યુ સેલ યોર ઓલ્ડ હાઉસ નેક્સ્ટ યર. જવાબ આપીએ યસ આઈ અથવા વી શેલ અથવા વિલ સેલ SELL માય અથવા અવર ઓલ્ડ હાઉસ નેક્સ્ટ યર. અને ટૂંકમાં જવાબ યસ આઈ અથવા વી શેલ અથવા વિલ. નો સાથે જવાબ આપીએ નો આઈ અથવા વી શેલ નોટ અથવા શેલ નોટનું ટૂંકું રૂપ શાન્ટ અથવા વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ સેલ માય અથવા અવર ઓલ્ડ હાઉસ નેક્સ્ટ યર. અને ટૂંકમાં નો આઈ અથવા વી શાન્ટ અથવા વોન્ટ. ત્રીજું ઉદાહરણ જોવો, વિલ ધે નોટ રાઇટ અ સ્ટોરી ટુમોરો. વિલ ધે નોટ, બે અલગ અલગ, વિલ અને નોટ છૂટા. નોટ રાઇટ અ સ્ટોરી ટુમોરો. અથવા બીજી કઈ રીતના લખી શકાય? આમ લખી શકાય વોન્ટ ધે રાઇટ અ સ્ટોરી ટુમોરો. યસ ધે વિલ રાઇટ અ સ્ટોરી ટુમોરો. અને ટૂંકમાં જવાબ યસ ધે વિલ. નો સાથે જવાબ નો ધે વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ રાઇટ અ સ્ટોરી ટુમોરો. અને ટૂંકમાં નો ધે વોન્ટ. તો આ વાત કરી આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન, સહકાર અને નકાર એમ બંને પ્રકાર. અને હવે આગળ વધી રહ્યા છીએ. હવે આવે છે WH ક્વેશ્ચન્સ. તેમાં સૌથી પહેલા વહેલા વુ, WHO વુ એટલે કોણ અથવા કોણે. હવે એની ક્રમરચના પણ સમજીએ. વુ પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પ્રશ્ન કેવી રીતે બને છે અને એના જવાબ કેમ લખાય છે એ સમજીએ. હુ વિલ ડિસ્કસ ધીસ ટોપિક નેક્સ્ટ મોર્નિંગ. હુથી પ્રશ્ન પૂછ્યો, જવાબ આપીએ અશોક વિલ ડિસ્કસ ધીસ ટોપિક નેક્સ્ટ મોર્નિંગ. એટલે જવાબમાં આવ્યું અશોક. હવે પરીક્ષાની અંદર અશોક નીચે લીટી કરી અને પ્રશ્ન બનાવવામાં કહેવામાં આવે તો તમને આવડતું હોવું જોઈએ કે હુથી પ્રશ્ન બનાવાય. બીજું ઉદાહરણ જોવો, હુ વિલ નોટ નકારમાં લઈએ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. ચીટ અધર્સ. હુ વોન્ટ ચીટ અધર્સ. જવાબ ધ ઓનેસ્ટ પીપલ વિલ નોટ અથવા વોન્ટ ચીટ અધર્સ. જવાબ શું આવ્યો? ધ ઓનેસ્ટ પીપલ. ત્રીજું જુઓ, હુ વિલ ટ્રાવેલ નેક્સ્ટ વીક. હુ વિલ ટ્રાવેલ. જવાબ અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ વિલ ટ્રાવેલ નેક્સ્ટ વીક. જવાબ આવેલો છે અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ. પરીક્ષામાં એટલા પાર્ટ નીચે લીટી કરીને આપેલી હોય તો તમને આવડવું જોઈએ કે હુથી પ્રશ્ન બનાવવાનો છે. ચોથું અને અંતિમ ઉદાહરણ જોવો, હુ વિલ સબમિટ ધ ફોર્મ્સ ટુમોરો. જવાબ આપીએ સૌમ્ય એન્ડ સુશીલા વિલ સબમિટ ધ ફોર્મ્સ ટુમોરો. બે જવાબમાં બે નામ આવેલા છે. હવે ત્યાર પછી WH ક્વેશ્ચન્સમાં વુમ એટલે WHOM. વુમ એટલે કોને, એટલે સજીવ કર્મ શોધવાનું હોય તેવા સમયે
આપણે વોમથી પ્રશ્ન પૂછીએ છીએ તો તેની કર્મરચના કેવી હોય? વોમ પ્લસ શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ નિર્જીવ કર્મ પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હવે જુઓ એમાં પહેલું ઉદાહરણ, વોમ વિલ મોહન ગીવ હિઝ ગિટાર ટુ પ્લે ટુમોરો. 9મા ધોરણમાંથી મોહન એન્ડ હિઝ વીણા એમાંથી પ્રશ્ન લીધો હોય એવી રીતના બનાવેલો છે. વોમ વિલ મોહન ગીવ હિઝ ગિટાર ટુ પ્લે ટુમોરો. જવાબ, મોહન વિલ ગીવ હિઝ ગિટાર ટુ ઉમંગ ટુ પ્લે ટુમોરો. હવે જવાબ શું આવ્યો? ટુ ઉમંગ, એટલે કે સજીવ કર્મ જે છે એ જવાબમાં આવેલું છે. એટલે પરીક્ષામાં ટુ ઉમંગ એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય અને પ્રશ્ન બનાવવાનું કહેવામાં આવે તો તમને આવડતું હોવું જોઈએ કે વોમથી પ્રશ્ન બનાવવાનો છે. બીજું ઉદાહરણ જુઓ, વોમ વિલ શી નોટ ઓફર હર રોટી ટુ ઈટ. અથવા બીજી કઈ રીતના બને આ પ્રશ્ન? વોમ વોન્ટ શી ઓફર હર રોટી ટુ ઈટ. જવાબ, શી વિલ નોટ અથવા વોન્ટ ઓફર હર રોટી ટુ ધોઝ પીપલ ટુ ઈટ. જવાબ આવ્યો ટુ ધોઝ પીપલ. અને ત્રીજું અને અંતિમ ઉદાહરણ, whom will you meet in the stadium? જવાબ, યુમાં પ્રશ્ન પૂછાણો એટલે જવાબમાં આઈ અથવા વી આવે. તમને આવડે જ એટલું તો હવે. એટલે આઈ અથવા વી વિલ મીટ ધ પ્લેયર્સ ઇન ધ સ્ટેડિયમ. જવાબ આવ્યો ધ પ્લેયર્સ. તો આવો હવે નિર્જીવ કર્મ અને ક્રિયા શોધવા માટે વોટથી પ્રશ્ન પૂછીએ. એટલે વોટ એટલે શું? સૌથી પહેલા નિર્જીવ કર્મ શોધવા માટે તો તેની કર્મરચના કેવી હોય? વોટ વત્તા શેલ અથવા વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા સજીવ કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. નિર્જીવ કર્મ તો શોધવું છે એટલે પ્રશ્નમાં સજીવ કર્મ આવે, નિર્જીવ કર્મ આવે નહીં. એ જવાબમાં આવશે. પહેલું ઉદાહરણ જોવો, વોટ વિલ યોર મધર કુક ફોર યુ ટુડે નૂન. બરાબર, વોટ વિલ યોર મધર કુક ફોર યુ ટુડે નૂન. આજે બપોરે તમારી માતા તમારા માટે ભોજનમાં શું બનાવશે? આજની જ વાત છે. જુઓ, સમયદર્શક શબ્દ મૂકેલો છે ટુડે નૂન હો, અને તેમ છતાંય વાક્ય ભવિષ્યકાળનું છે. જવાબ, માય મધર વિલ કુક તવા રોટી એન્ડ સબ્જી ફોર મી ટુડે નૂન. જવાબ શું આવ્યો? તવા રોટી એન્ડ સબ્જી. તો તવા રોટી એન્ડ સબ્જી એટલા પાર્ટ નીચે પરીક્ષામાં અંડરલાઇન કરીને આપેલી હોય તો તમને ખબર પડવી જોઈએ કે પ્રશ્ન વોટથી બનાવવાનો છે. બીજું ઉદાહરણ, વોટ શેલ આઈ બાય ફ્રોમ ધીસ શોપ પાપા. બરાબર, વોટ શેલ આઈ બાય ફ્રોમ ધીસ શોપ પાપા. જવાબ, યુ વિલ બાય નોટબુક્સ પેન્સ એન્ડ પેન્સિલ્સ ફ્રોમ ધીસ શોપ. જવાબમાં શું આવ્યું? નોટબુક્સ પેન્સ એન્ડ પેન્સિલ્સ, એટલે કે નિર્જીવ કર્મ જવાબમાં આવેલું છે. ત્રીજું એક્ઝામ્પલ જોવો, એ આમ છે, વોટ વિલ ધે નોટ ટેલ અસ. નકારમાં પ્રશ્ન પૂછાયેલો છે. અથવા બીજી કઈ રીતના પૂછી શકાય? વોટ વોન્ટ ધે ટેલ અસ. જવાબ આપીએ, ધે વિલ નોટ અથવા વોન્ટ ટેલ અસ ધેર સિક્રેટ્સ. ધેર સિક્રેટ્સ એ જવાબ આવેલો છે. હવે વોટથી જ પ્રશ્ન વાક્ય રચના, પરંતુ ક્રિયા શોધવા માટે તો ક્રમરચના કેવી હોય? વોટ વત્તા શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ડુ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જુઓ એનું એક્ઝામ્પલ, વોટ વિલ ધીસ ગર્લ ડુ ઓન ધીસ સ્ટેજ. જવાબ, ધીસ ગર્લ વિલ પરફોર્મ અ ડાન્સ ઓન ધીસ સ્ટેજ. બે વસ્તુ આવી, વિલ પરફોર્મ અને અ ડાન્સ, એટલે કે ક્રિયા પણ આવી અને કર્મ પણ જવાબમાં જ આવેલ છે. બીજું એક્ઝામ્પલ જુઓ, વોટ શેલ વી નોટ ડુ ડ્યુરિંગ લોકડાઉન પીરિયડ. અથવા બીજી કઈ રીતના પ્રશ્ન પૂછાય? આમ પૂછાય, વોટ શાન્ટ વી ડુ ડ્યુરિંગ
લોકડાઉન પીરિયડ. જવાબ વી શેલ નોટ અથવા શાન્ટ વન્ડર, WANDER, વન્ડર એટલે રખડવું, વર્થલેસલી નિરર્થક રીતે ડ્યુરિંગ લોકડાઉન પીરિયડ. જવાબમાં આવ્યું વન્ડર અને વર્થલેસલી. ત્રીજું, વોટ વિલ ધ પોલીસ ડુ ટુમોરો? જવાબ ધ પોલીસ વિલ સર્વ પીપલ, પ્રોવાઇડ ફૂડ ટુ ધ પુઅર પીપલ એન્ડ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સ ટુમોરો. જવાબમાં ઘણી બધી ક્રિયાઓ રજૂ કરવામાં આવેલી છે. આગળ વધીએ એટલે હવે આવે છે વેર, WHERE. વેર એટલે ક્યાં. સ્થળ શોધવાનું હોય ને તેવા સમયે એ વેરથી પ્રશ્ન પૂછાય એટલે સ્વાભાવિક છે કે પ્રશ્નમાં એ નહીં આવવું જોઈએ. પહેલું, એની ક્રમરચના કેવી હોય? વેર વત્તા શેલ કે વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું એક્ઝામ્પલ, વેર વિલ ધેટ બોય લર્ન ઇંગ્લિશ નેક્સ્ટ યર? વેર વિલથી પ્રશ્ન પૂછાણો. જવાબ આપીએ ધેટ બોય વિલ લર્ન ઇંગ્લિશ એટ દીપક હાઈસ્કૂલ નેક્સ્ટ યર. જવાબ શું આવ્યો? એટ દીપક હાઈસ્કૂલ. ધારો કે પરીક્ષામાં આવા શબ્દ એટલે કે સ્થળદર્શક શબ્દ નીચે લીટી કરેલી હોય તો તમને પ્રશ્ન બનાવતા પણ આવડતો હોવો જોઈએ. એટલે કે એટ દીપક હાઈસ્કૂલ એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો વેરથી પ્રશ્ન બને એ તમને ખબર પડવી જોઈએ. બીજું એક્ઝામ્પલ જોવો, વેર વિલ ધે પુટ ધીસ હેવી મશીન? જવાબ ધે વિલ પુટ ધીસ હેવી મશીન ઇન ધેટ ફેક્ટરી. ઇન ધેટ ફેક્ટરી એ સ્થળ રજૂ કરવામાં આવેલ છે. અને ત્રીજું અને અંતિમ ઉદાહરણ વેર સાથેની પ્રશ્ન વાક્ય રચનામાં આમ, વેર શેલ વી બિલ્ડ હોસ્પિટલ્સ એન્ડ સ્કૂલ્સ? જવાબ વી શેલ બિલ્ડ હોસ્પિટલ્સ એન્ડ સ્કૂલ્સ ઇન ધ રિમોટ એરિયાઝ ઓફ ગુજરાત. તો ઇન ધ રિમોટ એરિયાઝ ઓફ ગુજરાત એ સ્થળ રજૂ કરવામાં આવેલું છે. તો આ વાત કરી આપણે બીજા પાર્ટમાં સાદા ભવિષ્યકાળના અલગ અલગ પ્રકારના વાક્યોની. WH ક્વેશ્ચન્સ હજી અધૂરા છે. હવે ત્રીજા પાર્ટમાં જ્યારે આપણે મળીશું ત્યારે આગળની વાત WH ક્વેશ્ચન્સ અને હાઉ સાથેના પ્રશ્ન વાક્યની કરીશું. અત્યારે આ સેક્શન અધૂરું છે એટલે આમાંથી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ તમને આપવામાં આવતી નથી. છતાં પણ તમે સતત મથતા રહેજો, સતત કામ કરતા રહેજો તેવી તમામ વિદ્યાર્થીઓને શુભકામના. બધાને ઓલ ધ બેસ્ટ.